ખેડૂત મિત્રો, ગિરનાર 4 મગફળીનું વાવેતર કર્યું છે. એમાં આપણે આજે એના વિશે વિડીયો બનાવ્યો છે બ્લોગ. તો બન્યા રહેજો અમારા વિડીયો સાથે અને શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. વસરાજ પ્રાકૃતિક ફાર્મ, ગાય આધારિત ખેતી. નમસ્તે ખેડૂત મિત્રો, આપણે જે ગિરનાર 4 મગફળીનું વાવેતર કર્યું છે, જે વરસાદને આધારિત ખેતી કરેલી છે અને કોઈ કોરવાણ કરી અને આગોતરું વાવ્યો, કૂવાનું પાણી પાઈને વાવી એવું નથી. આ ચોમાસું છે અને ચાલુનું વાવેતર એટલે કે 18ની જાળીએ વાવેતર કરતા હોય. અત્યારે આહાર મહિનાની આ પૂનમ છે, આ દાવડા તો ભેગા થઈ ગયા છે અને સારો એવો વિકાસ પદ આમાં યેલ નથી આવી. ને બસ આમાં ડાળિયાનો ઉપદ્રવ પણ જોવા મળે, જોઈ શકો આ ડાળિયા. એટલે જે આ જીવાતો આવતી હોય એ ડાળીઓ એનો મારો કરતા હોય, એને એનો ખોરાક રૂપે લેતા હોય છે. આજે જે મકાઈ છે, જોઈ શકો આ મકાઈ, અને એને પણ સમરા આવી ગયા છે. એટલે કોતરી હવા વધારે છે. આમાં 2020ની સાલથી આ જમીનની અંદર અમે કોઈ રાસાયણિક ખાતરો કે કોઈ ઝેરી કેમિકલો કોઈ આમાં વાપરેલા નથી. અમારી પ્રાકૃતિક ખેતી છે, ગાય આધારિત ખેતી છે. આપણે હોયા જો બતાય તો કોશિશ કરીએ. જો હસુયા હોયા ત્યારે 40-45 હોયાની જોવા મળે છે. એટલા હવે હાલ ઉતરી ગયા છે, વરવાઈ નીકળી છે. એટલે દોધ સારો છે, કોઈ ઈલનો અટક નથી અંદર, અને મકાઈ પણ મિક્સ સાથે નાખેલી છે. એ પણ હવે ટૂંક સમયમાં ખવાય એવા પોટકા થઈ જશે. મકાઈ એટલે કોઈ ગાય આધારિત ઓછા ખર્ચે ખેતી થતું, અને એમ કહેવાય કે પરંપરાગત વડવાઓ પાસે આપણી જે ખેતી હતી એ જ ખેતી પાછા વળવાની જરૂર છે. ખોટા ખર્ચા ન થાય, ઉત્પાદન પણ સારું આવે. હવે આમાંથી આ જમીનની અંદર ક્યારે અમે 2020 પછી ઉરિયા, DAP કે મોરસિયું કોઈ પણ બજારમાંથી લઈને નાખ્યું નથી. ફક્ત એને ઉપયોગ કર્યો તો જે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ છે એ જ અપનાવવામાં આવી. અને ખાતર રૂપીમાં પાયારૂપ ખાતરમાં જે વપરાશ કર્યો છે એ અળસિયાનું ખાતર, વર્મી કમ્પોઝ, એ જ અમે વાપરેલું છે. બાકી આમાં કોઈ હવે ઘણા ખેડૂતો કહેતા હોય મકાઈની અંદર પણ અમારે હળી જાય, કૂપળામાંથી ઈળ બેસી જાય, તો એ પણ આમાં હજી જોવા નથી મળી. તો કદાચ કોઈક છોડવું હશે તો અમે બતાવવાનો કોશિશ કરશું કે ભાઈ આ રીતનું એમાં બનતું હોય. જો આ ઈલનો અટક છે આમાં. આ પ્રશ્ન આખી ખેતરોમાં જોવા મળતો હોય છે, પણ આમાં 2-5 છોડવામાં મૂળ અટક છે. એ પાસ્તરો છે જે અમે સોંપેલા છે સિંગ ઉગ્યા પછી. એના લીધે જે આગોતરી આ છોડ છે એમાં કોઈ હરો નથી. એટલે બસ ખેડૂત મિત્રોને એ જ કહેવાનું કે અપનાવો ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી. ગાય આમાં ગૌમૂત્ર, છાણ, તેમનું દૂધ, દહીં, ઘી, છાશ
તમામ ગાયના ઉપયોગ આમાં ખેતીમાં અનમોલ ખજાનો છે. એમાં કરોડો બેક્ટેરિયા રહેલા છે જે આપણે ખેડૂતોને સહાયક રૂપી બની જાય એવા અને ભરભરી જમી બનાવતા અણસિયા એ ગાયના ગૌમૂત્રમાં છે, ગાયના છાણમાં છે. વસરાજ પ્રાકૃતિક ફાર્મ, જેસર તાલુકો, સાપરિયાળી ગામ. 81 608 665 મારો ફોન નંબર. જય ગૌ માતા.